સુરેન્દ્રનગરની વાત કરીએ કે જ્યાં લખતરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી લખતરમાં મકાન ધરાશાયી થઈ ગયું। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। લખતર બણા રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। સતત વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। આપને જણાવી દઈએ કે લખતરમાં 2 કલાકમાં અનરાધાર 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે જ્યાં સ્થળ છે ત્યાં જળની સ્થિતિ પ્રવર્તી છે। આપને જણાવી દઈએ એક મકાન પણ ધરાશાયી થઈ ગયું છે, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી। બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જે 2 કલાકમાં 4 ઇંચથી વધુ અનરાધાર વરસાદ પડ્યો છે તેના કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું છે, પરંતુ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। અને એક તસવીર એ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જે ખેતરો છે જળબંબાકારની સ્થિતિમાં છે। સુરેન્દ્રનગરમાં મેઘાએ તબાહી મચાવી છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો અમારા સંવાદદાતા અક્ષય વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં મેઘો તબાહી મચાવી રહ્યો છે, ક્યાંક મકાન ધરાશાયી છે તો ક્યાંક ખેતરો જળબંબાકાર છે। ઓવરઓલ અપડેટ। ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જે છે મેઘરાજાએ જાણે મેઘ મહેરના બદલે મેઘ કહેર મચાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ અનરાધાર વરસાદ ખાબકતા લખતર શહેરમાં આવેલ એક કાચું મકાન છે એ પણ ધરાશાયી થયું છે। તેમજ લખતર તાલુકા મથકને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા વણા સહિતના ગામોને જોડતા જે રસ્તાઓ છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ ઉપરાંત પાટડી તાલુકાના નાના ગોરૈયા સહિતના જે ગામો છે ત્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। એક અઠવાડિયા અગાઉ જે વરસાદ વરસ્યો હતો ત્યારે પણ લખતર અને પાટડી પંથકમાં મેઘરાજાએ કહેર મચાવ્યો હતો, ત્યારે એક અઠવાડિયા બાદ ફરી વરસેલા અનરાધાર વરસાદથી ક્યાંક ને ક્યાંક આ બંને તાલુકાઓમાં જે ખેતી છે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી હાલ શક્યતાઓ સર્જાઈ રહી છે। અને લોકો હવે જે મેઘરાજા છે તેને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે ખમૈયા કરે તો સારી વાત છે, નહીંતર આગામી સમયમાં પરિસ્થિતિ સમગ્ર જિલ્લામાં જે ગંભીર થાય તેવી શક્યતાઓ છે। બિલકુલ આભાર। તો આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા મેઘ તાંડવ સર્જાયો। બીજી તરફ મકાન ધરાશાયી થઈ ગયું, જો કે સદનસીબે જાનહાનિના અહેવાલ નથી। નાયકા ડેમ 100% ભરાયો છે, જે ખેડૂતો માટે એક ખુશીનો માહોલ છે। ધાંગધ્રામાં પણ ધોધમાર વરસાદ શરૂ છે। સુરેન્દ્રનગરમાં ગત મોડી રાત્રિ શરૂ થયેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું। સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર સહિત અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જિલ્લામાં વઢવાણ, લીંબડી, ચૂડા, મોડી, સાયલા, ચોટીલા, ઠાણ, લખતર અને ધાંગધ્રા સહિત તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો। હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા તંત્રએ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાની ટાળવાની અપીલ કરી છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છે એ મેઘમહેર ક્યાંક ને ક્યાંક મેઘકહેર સાબિત થઈ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરનો રતનપરનો વિસ્તાર છે। આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે હાલ સમગ્ર વિસ્તારમાં જે છે ઢીકલ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન વ્યવહાર છે એ સંપૂર્ણપણે ખોરવાય જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર જે વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ જે છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે જે છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। અનેક જે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ જવાના કારણે જે સ્થિતિ છે વિકટ બની છે। વાહન ચાલકો છે પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની તો વઢવાણ તાલુકાના ટીંબા ગામે તેમજ લીંબડી તાલુકાના સમલા ગામે તેમજ ચુરા તાલુકાના ગોખરવાડા ગામે પણ પરિસ્થિતિ હાલ ક્યાંક ને ક્યાંક ગંભીર બની તેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મેઘમહેર છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે મેઘકહેર સાબિત થઈ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સમાચારમાં આગળ વધીએ। ભરૂચ શહેરમાં વરસી રહેલા સતત વરસાદના કારણે એ સિવાય જો બોટાદની વાત કરીએ તો સિઝનમાં પહેલી વાર ડેમ છલકાયો છે। ડેમ ઓવરફ્લોથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। જીવાદોરી સમાન રમાઘાટ ડેમ વરસાદી સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા અને મોટી સંખ્યામાં લોકો ડેમ નિહાળવા પહોંચ્યા છે। ડેમના પાણીથી નીચેના 15 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે, જેના કારણે ખેડૂતો અને શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ ગઢડાનો આ રમાઘાટ ડેમ છે જેવો ઓવરફ્લો થઈ ગયો છે। જીવાદોરી સમાન રમાઘાટ ડેમ વરસાદી સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। મોટી સંખ્યામાં ત્યાં લોકો ડેમ નિહાળવા માટે પહોંચ્યા હતા। ડેમના પાણીથી નીચેના 15 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે। આપને જણાવી દઈએ કે ખેડૂતો અને શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।
ભરૂચ શહેરમાં વરસી રહેલા સતત વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક, ખ્વાજા ટાઉનશીપ સહિત 7 થી 8 સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રહીશોએ તાત્કાલિક રાહત કામગીરી સાથે કાયમી ધોરણે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણી ભરાવાના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. રહીશોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરી છે. વાત હવે સમાચારમાં અમદાવાદની કરીએ તો વિરમગામમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર પ્રભાવિત થયો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. આ તરફ વાત કરીએ તો વાઘોડિયામાં તોફાની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જાંબા નદી બે કાંઠે છલકાઈ. વાઘોડિયા વડોદરા માર્ગ બંધ કરાયો. પીપળિયા પાસે પાણી ફરી વળ્યા. સુમનદીપ હોસ્પિટલ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા. અનેક ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા. પોલીસે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. તંત્ર અતિ ભારે વરસાદી આગાહીથી એલર્ટ પર છે, પરંતુ આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે અનેક ગામો હાલ સંપર્ક વિહોણા છે કે જ્યાં તંત્ર પહોંચ્યું નથી. વાઘોડિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે, એટલા પાણી ભરાયા છે. શ્રમિક લોકોની જીવાદોરી સમાન વડોદરા વાઘોડિયા મુખ્ય માર્ગ જે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને અત્યારે અમે આ મુખ્ય માર્ગ ઉપર છીએ અને દ્રશ્યો જોઈ શકાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ વડોદરા અને વાઘોડિયા વચ્ચેનો સંપર્ક જે છે તે તૂટી ગયો છે. આ એક પરિવાર જે છે પોતાના બાળકને લઈને આ ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યું છે. તેમની સાથે વાત કરી કેટલી મુશ્કેલી થાય છે તો જાણીએ. શું કહેશો? નાનું બાળક સાથે છે, ચારે બાજુ પાણી જ પાણી છે, કેટલી મુશ્કેલી થાય? અરે અર્જન્ટ હોય તો જવું જ પડે એવું છે પોઝિશન, તો શું કરવાનું? આગળ બધી પાણી જ પાણી છે. કેટલી મુશ્કેલી થાય? મુશ્કેલી તો ખરી ને. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું? ના, ઘરોમાં નથી, રોડ પર પાણી આવી ગયા છે. રોડ પર બધે પાણી, વાહન ને બંધ બધું થઈ ગયું છે. બિલકુલથી તો પોતાના બાળક સાથે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય તેમ છે. વાઘોડિયા તાલુકાના અનેક ગામો એવા છે, અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે અને કેટલાક એવા શૈક્ષણિક સંકુલ છે કે જ્યાંથી હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવા પડ્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે. અત્યાર સુધી લગભગ 150 લોકો જે છે તેમને રેસ્ક્યુ કર્યા હોય તેવા સમાચાર જે છે તે પ્રાથમિક પ્રાપ્ત થઈ રહ્યા છે અને જરૂર જણાશે તો વધારે લોકોને રેસ્ક્યુ કરાશે એવું વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અમે જ્યારે કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરી તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વાઘોડિયા તાલુકામાં રાત્રે 10 વાગ્યાથી વરસાદી પાણી છે, છતાં પણ જે છે એ વહીવટીતંત્ર લોકોની મદદે આવ્યું નથી અને એના કારણે લોકો જે છે તે અત્યારે વહીવટીતંત્ર સામે પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારમાં વાત હવે હિંમતનગરની કરીએ તો હાથમતી વિયર ઓવરફ્લો થયો. ઉપરવાસમાં વરસાદથી પાણીની નોંધપાત્ર આવક. હાથમતી નદીમાં 400 ક્યુસેક પાણીનો પ્રવાહ જોવા મળ્યો. હાથમતી કેનાલમાં 80 ક્યુસેક પાણી છોડાયું. તંત્રે નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદથી પસાર થતી ખારી નદી બે કાંઠે વહી. રાત્રિ દરમિયાન ભારે વરસાદ લે ખારી નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનમાં પ્રથમવાર ખારી નદીમાં નવા નીર વહ્યા. સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ખારી નદી વહે છે. ઉપરવાસમાં પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી નવા નીર આવ્યા છે. અમારા સંવાદદાતા ઈશાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઈશાન, સાબરકાંઠામાં જે વરસાદ પડ્યો છે, સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે, શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ઓવરઓલ અપડેટ. ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરજો. સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો
તેના કારણે હાથમતી નદી છે, હાથમતી નદી બે કાંઠે વધી થઈ છે ને તે હિંમતનગર ખાતે આવેલું જે હાથમતી વેસ્ટ વે છે તે ઓવરફ્લો થયો હતો, જેમાંથી 700 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. આ ઉપરાંત 80 ક્યુસેક પાણી જે કેનાલ મારફતે છોડાઈ રહ્યું છે. તો તંત્ર દ્વારા જે નદી કાંઠાના વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ તો પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં તલોદમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે સારી નદીમાં નવા નીર આવ્યા છે, નદી બે કાંઠે વધી થઈ છે. એટલે કે કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે જે નદી નાળા સુકાઈ ગયા હતા તેમાંથી જે ભારે વરસાદના કારણે જે નદીમાં નવી આવક થઈ છે ને, જેના કારણે ખેડૂતો માટે પણ એક રીતે કહી શકાય કે ખુશીના સમાચાર પણ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ આભાર. ખારી નદી બે કાંઠે વહી રહી છે, ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે, સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સાવચેત રહેવા અપીલ કરાઈ. વાત હવે અરવલ્લીની કરીએ. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા શહેરમાં ભારે વરસાદના કારણે માલપુર રોડ, મેઘરજ રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા. રોકડિયા હનુમાનજી મંદિર પાસે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડાસા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો. દધાલિયા, જાંબુસર સહિત વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. મોડાસા શહેરમાં 4 રસ્તા હોય, બસપોટ વિસ્તાર હોય, તમામ આપણે હાલ અત્યારે ઊભા છીએ. અત્યારે જે માલપુર રોડ છે ત્યાં ઊભા છીએ. આ જ પ્રકારે ગ્રામ્ય પંથકોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખેતરો જળબંબાકાર થઈ રહ્યા છે. છેલ્લા 1 કલાકથી અનરાધાર વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે લગભગ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અને આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેના પગલે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ત્યાં ધોધમાર શરૂઆત વરસાદી થવાના કારણે હાલ ઠંડક ફેલાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. મોરબી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે નીચી માંડલ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે નીચી માંડલ, વાંકડા, ખરેડા અને જીકેઆરી ગામ તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. માર્ગ પર પાણીનું સ્તર વધતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવવામાં આવ્યો છે. પ્રશાસને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તેમજ જરૂરી ન હોય તો મુસાફરી ટાળવાની અપીલ કરી છે. સાથે વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. અમારા સંવાદદાતા રવિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રવિ, મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર તેની માઠી અસર પડી છે, ગામ જળમગ્ન થઈ ગયા છે. શું વિગત આપની પાસે? તંત્ર કઈ રીતે સતર્ક છે? મોરબીમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 કલાકમાં 4.5 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. મોરબીમાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય કનેક્ટિવિટી વાળા રોડો છે તે બંધ કરવામાં આવ્યા છે, જેમાં નીચી માંડલ, વાંકડા, ખરેડા, જીકેરી જવાના ગામ રસ્તાઓ જે કોઝવેના કારણે પાણી ફરી વળવાના કારણે રસ્તા બંધ થયા છે. અત્યારે મહાકાઈ મચ્છુ ડેમ છે, જે મોરબીનો મહાકાઈ મચ્છુ ડેમ જીવાદોરી સમાન ડેમ કહેવામાં આવે છે, તેના 4 દરવાજા 6 ફૂટ માટે ખોલી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મોરબીના નીચાણવાળા 29 જેટલા ગામો છે તેને અત્યારે હાઈલાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મોરબીમાં સમગ્ર રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. તમામ મોરબીના પોસ્ટ વિસ્તાર હોય, સનાળા રોડ હોય, રવાપર રોડ હોય સહિતના તમામ રોડો ઉપર પાણી, ઢીચણ સમાના પાણી ભરાયા છે અને મોરબીનું જનજીવન વરસાદને કારણે પ્રભાવિત થયું છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો મોરબીમાં ભારે વરસાદની અસર, રોડ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહારને તેની અસર પડી છે. સમાચારમાં આગળ વધીએ. દ્વારકા જિલ્લાના 3 તાલુકામાં વરસાદ. ભાનવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. સલાયા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. સલાયાના બજારોમાં પાણી વહેતા થયા. કલ્યાણપુર તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. તો દ્વારકા જિલ્લાના 3 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાનવડ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આપને જણાવી દઈએ કે વરસાદી આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી, જેને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું. વરસાદી માહોલ વચ્ચે સંભવિત પૂર કે હોનારતની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ પાસે બોટ, લાઈફ જેકેટ, લાઈફ બોય અને કટિંગ ટૂલ સહિતના અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. બીજી તરફ અમરેલી નગરપાલિકાનું તંત્ર પણ ફાયર બ્રિગેડ સાથે સતત એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. લોકોને ત્વરિત મદદ પહોંચાડી શકાય તે માટે ડિઝાસ્ટર સેલ અને તમામ બચાવ ટીમો સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
कि भारी से भारी बारिश यहाँ होने की संभावना है। इसी के मद्देनजर हमारी टीम यहाँ अभी तैनात है और यदि हम बात करें तो हमारे पास मानसून से फ्लड सिचुएशन से निपटने के लिए हमारे पास 4 बोट हैं। સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ ફાયર સ્ટેશનની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી અને એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની ટીમો સાથે વાતચીત કરી તેમની તૈયારીઓ ચકાસી. અમરેલી નગરપાલિકા ખાતેના ફાયર સ્ટેશન ખાતે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ દ્વારા આજે મુલાકાત લેવામાં આવી અને ફાયરની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ સાથે નિરીક્ષણ કરી અને એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ખેડાના નડિયાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આ દ્રશ્યો છે ખેડાના નડિયાદ શહેરના, જ્યાં ફરી એકવાર મેઘરાજા આક્રમક મૂડમાં દેખાયા છે. સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ આકાશી આફત વચ્ચે નડિયાદ સંતરામ મંદિર દ્વારા રાહત દરે ચાલતી પ્રખ્યાત નેત્ર હોસ્પિટલ, લેબોરેટરી અને સીટી સ્કેન સેન્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નડિયાદ શહેરમાં આજે મેઘતાંડવ સર્જાયો છે. ભારે પવન અને કાન ફાડી નાખે તેવા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયો છે. સંતરામ મંદિર રોડ, શારદા મંદિર, વાણિયાવાડ તેમજ સિવિલ હોસ્પિટલ રોડ અને બસ સ્ટેન્ડ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા વાહન વ્યવહાર અને ટ્રાફિક ભારે પ્રભાવિત થયો છે. ખેડામાં મેઘરાજા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. નડિયાદમાં માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા તંત્ર દોડતું થયું. કલેક્ટર કચેરી પાસેનો રોડ જળમગ્ન થયો. તોફાની વરસાદને કારણે નડિયાદ શહેરની સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ છે. ધોધમાર વરસાદને પગલે નડિયાદ શહેરને જોડતા મુખ્ય 3 ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે. મહુધામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો માતર, મહેમદાબાદ, કઠલાલ, કપડવંજ, ડાકોર અને ઠાસરા પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ બેટમાં ફેરવાયા. આણંદ જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારથી સટાસટી બોલાવી. મેઘરાજાના તોફાની તાંડવના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, તો અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી. ચિખોદરામાં વરસાદી ભૂકા બોલાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે કમરસમાં પાણી ભરાતા લોકોની વિરામ બાદ આપનું સ્વાગત. અમદાવાદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ ગયા. બોપલ, ગોમા, ચેલા અને વિરમગામ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. સૌથી ચિંતાજનક વાત એ છે કે સરકારી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હોવા છતાં બોપલના સ્ટર્લિંગ સિટી સ્થિત ટીસીએસ આઈઓએન સેન્ટર પર એસબીઆઈ પીઓની પરીક્ષા યથાવત રાખવામાં આવી. રાજ્યભરથી આવેલા ઉમેદવારોને વરસાદી પાણી વચ્ચેથી જીવના જોખમે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું. અનેક ઉમેદવારો સમયસર પહોંચી ન શકતા પરીક્ષા ચૂકી ગયા. બીજી તરફ બોપલની અમીધારા સોસાયટીમાં વરસાદી પાણી અને ગટરના પાણી પર ઘરો અને રસ્તાઓ પર ફરી વળ્યા. પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા. વીઆઈપી રોડ જેવા પોશ વિસ્તારમાં પણ પાણી ભરાતા સવાલો ઉભા થયા. મોટા રહેણાંક પ્રોજેક્ટોને મંજૂરી તો આપવામાં આવી રહી છે, પરંતુ ડ્રેનેજ અને રોડ જેવી પાયાની સુવિધાઓ હજુ પણ અધૂરી હોવાના આક્ષેપ છે. ગોમાની માનસી એન્કલેવ આસપાસ ડી વોટરિંગની કામગીરી ચાલી રહી છે, છતાં સોસાયટીના રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ છે. શેલા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. બીજી તરફ વિરમગામમાં ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. સવાલ એ છે કે દર વર્ષે વરસાદ પહેલા તૈયારીઓના દાવા કરતું તંત્ર થોડા જ વરસાદમાં કેમ નિષ્ફળ સાબિત થાય છે, અને આ હાલતમાંથી શહેરને ક્યારે કાયમી રાહત મળશે? ગોમાની માનસી એન્કલેવ આસપાસના રોડ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીનો નિકાલ કરવા ડીપ વોટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. હજુ પણ સોસાયટીના રોડ પરથી પાણી ઉતર્યા નથી. થોડા જ વરસાદમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે.
અમદાવાદનો આ ગુમા વિસ્તાર છે અને ગુમા વિસ્તારમાં પણ ગઈ રાતે છે વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસ્તાઓ પર અત્યારે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. આ ગુમાની અનેક સોસાયટીઓમાં જવાનો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે પાણીના નિકાલ માટે હેવી ડિવોટરિંગ વાન છે તે મૂકવામાં આવી છે અને સતત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આ પાણી આપ જોઈ શકો છો કે આ પાણી ઘૂંટણસામાં પાણી ભરાતાની સાથે જ લોકો છે તે ઘરમાં જ બેસી રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હજુ તો અમદાવાદ શહેરમાં સરેરાશ 3 ઇંચ જેટલો જ વરસાદ થયો છે અને ત્યારબાદ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ગઈ રાતનો વરસાદ પણ વિરામ લીધો છે અને તેમ છતાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે લોકો વહેલી સવારે અવરજવર કરતા હોય છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં સતત બીજા દિવસે વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. કતારગામ, વરાછા, કાપોદ્રા, લસકાણા, ઉધના, પાંડેસરા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ. 2 દિવસ ભારે વરસાદી આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડ પર. સુરતમાં સતત બીજા દિવસે પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પોતાની ગતિ ક્યાંક ધીરી કરી રહ્યો છે તો ક્યાંક પોતાની ગતિ વધારી રહ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્રની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, સુરતમાં 2 દિવસ ભારે વરસાદ છે જેને લઈને તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ હોય, એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે આર્મી, તમામ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાઓના કંટ્રોલ રૂમ પરથી સુરતના અલગ અલગ ખૂણા પર સીસીટીવીની મદદથી વોચ કરવામાં આવી રહી છે. સતત ડિઝાસ્ટર વિભાગ દ્વારા વાતાવરણ પર ધ્યાન રાખવામાં આવેલું છે. દરેક કલાકના આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે ભારે વરસાદની આગાહી હતી જેને લઈને સુરતમાં બીજા દિવસે બી શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. ત્યારે વરસાદ ધીરે ધીરે ક્યાંક ધીરો પડી રહ્યો છે તો ક્યાંક ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે જેને લઈને લોકો સાથે તંત્રની ચિંતા વધી છે. ખાસ કરીને ખાડી કિનારે રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે સિઝનમાં 2 વખત ખાડી પૂર આવ્યા બાદ ત્રીજી વખત પણ ગઈકાલે 2 વખત ખાડી ઓવરફ્લો થયા બાદ ખાડીના પાણીના લેવલ ઉતર્યા છે. પણ જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો ફરી એક વખત સંભવિત ખાડી પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તીર્થેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારમાં આગળ વધીએ. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર. બોડેલીમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ. ઢોલકિયાના દિવસ ફળિયામાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ. વર્ષો જૂની સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં નારાજગી. હજુ વધારે વરસાદ થાય તો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે. હવે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અબી તો પાણી જો આવવાનો વરસાદ બધા ઘરમાં પાણી ભરાઈ જશે અને નડતર ખાતે હમણાં આ પૂરો નારું જ છે. જે નારું જો તૂટી જશે અને કમરે પૂર કર્યા છે તો કોઈ સમસ્યા આવી રહી નહીં અને દર વર્ષે આવી સમસ્યા રહે છે. દર વર્ષે અમે રજૂઆત કરીએ જ છીએ પણ છતાંય અમારો કોઈ સમજતો નહીં અને કલેક્ટર બી આવે છે અને બધા સાહેબો આવે છે પણ કોઈ કશું રજૂઆત કરતા નહીં. ગ્રામ પંચાયત હતી તે વખતે વારંવાર રજૂઆત કરવા છતાં આગળનું જે નારું છે બનાવેલું એમાં અમે એવું કીધું છે એમને કે કેનલ ટાઈપ બનાવી દો. ડુંગરા નાના નાખેલા છે, આમાં કચરો દેવાઈ જાય, પાણી નિકાલ થતો નથી. એમાં કેનલ ટાઈપ બનાવી દે તો આટલું પાણી ભરાય નહીં. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ. કેવડિયામાં 3 ઇંચ જેટલો વરસાદ. ભારે વરસાદના કારણે એસયુયુ પાણી થઈ ગયું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં કેવડિયામાં વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો છે જેના કારણે આસપાસનો જે વિસ્તાર છે આહલાદક થઈ ગયો છે. આપને જણાવી દે નયનરમ્ય નજારો અત્યારે નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેવડિયામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો. વાંસલ સહિત ડેમ ઓવરફ્લો થતા ગોખરવાડા ગામે પાણીની ભારે આવક. વાંસલ ચાચકાનો ડેમ, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થતા ગોખરવાડા ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો. રસ્તા પર પાણીનો ભારે પ્રવાહ. લોકોને અવરજવર ન કરવા હાલ તો અપીલ કરવામાં આવી છે. ગોખરવાડા ગામે અતિ ભારે વરસાદના કારણે ઉપરવાસ બહુ જ વરસાદ હોવાથી ચાચકાનો ડેમ ઓવરફ્લો થયેલ છે, ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થયેલ છે, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થયેલ છે અને ચુડાનો રાઘવ ડેમ પણ ઓવરફ્લો થયેલ છે. તેના કારણે ગોખરવાડા
નદીના બેઠા પુલ ઉપર થઈને પાણી અતિશય જાય છે એટલે ગામ લોકોની અવર જવર બંધ થાય છે. અમારા સંવાદદાતા અક્ષય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અક્ષય, ભારે વરસાદના કારણે એક ગામથી બીજા ગામનો સંપર્ક કપાયો છે, માર્ગને વધારે નુકસાન થયું છે, પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો ચુડા તાલુકામાં આજે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચુડા તાલુકામાં આવેલા 4 જેટલા જે ડેમો છે, આ ડેમો હાલ જે છે એ ઓવરફ્લો થઈ ચુક્યા છે, જેમાં વાસણ, ચાચકાનો ડેમ તેમજ ગોપરવાડાનો ડેમ ઓવરફ્લો થતા ગોપરવાડા ગામને જોડતો જે મુખ્ય રસ્તો છે આ રસ્તો સમગ્રપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ગોકરવાડા ગામ જાણે સંપર્ક વિહોણી બન્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ વરસે તો પરિસ્થિતિ છે વધુ વિકટ બને અને જે વરસાદી પાણી છે એ ગામોમાં ઘરોમાં ઘૂસી જાય તેવી પણ ક્યાંક ને ક્યાંક સ્થિતિ સર્જાય છે. હાલ તો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે. જી અક્ષય, જોડાયેલા રહેજો. વધુમાં અમે આપને સુરેન્દ્રનગરની અપડેટ આપીએ તો ધાંગધ્રામાં ધોધમાર વરસાદ. ધાંગધ્રામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ ગયું. મેઇન બજાર અને કમલચોક પાણીમાં ગરકાવ થઈ ગયું. મુખ્ય બજારમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. જળબંબાકારથી વાહન ચાલકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે. વધુ વરસાદે સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાઓ છે. અક્ષય અમારા સંવાદદાતા જોડાયેલા છે. અક્ષય, ધાંગધ્રામાં અનરાધાર વરસાદ પડ્યો છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે, શું અપડેટ? ધાંગધ્રા શહેરની વાત કરવામાં તો ધાંગધ્રા શહેરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે ખાસ કરીને ધાંગધ્રા શહેરની જે મુખ્ય બજારો છે તેમાં જે છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રાજકમલ ચોક છે, મેઇન બજાર છે, તેમજ જે ખાદી ભંડાર સામેનો જે વિસ્તાર આવે છે તમામ વિસ્તારો છે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તમામ જે સોસાયટી વિસ્તાર છે એમાં અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલું છે પાણી ભરાઈ ચૂક્યું છે. ક્યાંક ને ક્યાંક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને જો જે છે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો હજુ આગામી દિવસોમાં વરસાદી પાણીના ભરાવાના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પણ હાલ શક્યતાઓ છે અને વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ આભાર. તો ધાંગધ્રામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. મુખ્ય બજારમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી છે.